નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે તારીખ 24/8/2025ના રોજ લેવાયેલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીઆરસી કોઓર્ડિનેટરના પેપર સોલ્યુશનનો અભ્યાસ કરીશું। આ વિડીયોમાં તમને સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવા મળશે। તમારી આવનારી ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। એકવાર આ પ્રશ્નોનું લેવલ જોઈ લેશો, તમે પ્રશ્ન પૂછવાની મેથડ જોઈ લેશો, એથી તમને આવનારી પરીક્ષાઓની અંદર તમને પ્રોપર માહિતી મળી શકે અને પ્રોપર વેમાં તમે તૈયારી કરી શકો એ હેતુના સાથે આ વિડીયો બનાવી રહ્યો છું। પ્રશ્ન નંબર 1, ગુજરાતના કયા ગામ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું? તો આમાં સાચો જવાબ રહેશે ઓપ્શન એ, લુણેજ। પ્રશ્ન નંબર 2, બાળ અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એમાં ઓપ્શન નંબર રહેશે ડી, જે 20 નવેમ્બરના રોજ બાળ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કયું સ્થળ શંકરાચાર્યજીનું જન્મ સ્થળ છે? તો એમાં ઓપ્શન નંબર સી, કાલડી શંકરાચાર્યનું જન્મ સ્થળ છે। પ્રશ્ન ક્રમાંક 4, ભારત દેશ પૂર્વના અરુણાચલથી પશ્ચિમ ગુજરાતના કચ્છ સુધી કેટલા કિલોમીટરમાં વિસ્તરેલો છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે 2933 કિલોમીટર, એટલે કે 2933 કિલોમીટર જેટલું અંતરની અંદર વિસ્તરેલો છે। પ્રશ્ન ક્રમાંક 5, નીચેનામાંથી કયું વિધાન ભાષાની દ્રષ્ટિએ બરાબર નથી? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, દરેક મહેમાનોને વિનંતી કે તેઓ પોતાના સ્થાન પર ઊભા થાય। આ જે છે આ વાક્ય ભાષાની દ્રષ્ટિએ બરાબર નથી। પ્રશ્ન ક્રમાંક 6, સત શત માટે નીચેનામાંથી શું સાચું છે? તો એમાં રાઈટ જવાબ છે સત્ય 100, ઓપ્શન નંબર સી। प्रश्न क्रमांक 7, एक तो करेला ऊपर से नीम चढ़ा, कहावत का अर्थ लिखिए। तो एमा मित्रों साचो जवाब है ऑप्शन नंबर बी, एक दो दोष के साथ 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 दूसरे दोष भी लग जाना। आ एनो साचो जवाब है। प्रश्न क्रमांक 8, वी ब्लैंक टू द मार्केट लास्ट संडे। तो एमा मित्रों साचो जवाब रहेशे ऑप्शन नंबर बी। प्रश्न क्रमांक 9, नीचे पैकी कई पद्धति शिक्षक विद्यार्थी सहभागी केंद्रीय पद्धति है? तो एमा मित्रों साचो जवाब रहेशे ऑप्शन नंबर ए और ऑप्शन नंबर बी बंने। आंसर की मुजब आ बंने जवाब साचा आपेला है, जेनी नोंध लेवी। प्रश्न क्रमांक 10, नीचे पैकी कયું माइक्रो टीचिंग सोपान नहीं? तो एमा मित्रों साचो जवाब रहेशे ऑप्शन नंबर डी, निरीक्षण। प्रश्न क्रमांक 11, स्थल और स्थापत्य संदर्भे नीचे आपेल अ विभाग ने ब विभाग साथे योग्य रीते जोड़ो। तो एमा मित्रों साचो जवाब रहेशे बी, जे आपणे एक बार जोड़ी लीए। तो पाटण तो एनी अंदर आवशे राणीनी वाव, सिद्धपुर तो एनी अंदर आवशे रुद्र महालय, वडनगर तो एनी अंदर आवशे वडनगर तो एनी अंदर आवशे शर्मिष्ठा तळाव अने धोळका तो एनी अंदर आवशे मलाव तळाव। तो आ रीते आ ऑप्शन जोड़ाशे अने आमां साचो जवाब रहेशे ऑप्शन नंबर बी। नेक्स्ट प्रश्न आगळ वधीए। प्रश्न क्रमांक 12, पर्वत प्रकार संदर्भे नीचे पैकी कई जोड़ योग्य नहीं? तो एमां मित्रों साचो जवाब रहेशे अवशिष्ट पर्वत सातपुड़ा। प्रश्न क्रमांक 13, केटलीक वनस्पति आधार मेळववा माटे अन्य वृक्षों पर चढ़े छे, वनस्पतिने आ करवानी जरूर पड़े छे कारण के? तो एमां मित्रों साचो जवाब रहेशे साचो जवाब रहेशे ऑप्शन नंबर डी, तेमना प्रकांड
નબળા હોય છે. પ્રશ્ન ક્રમાંક 14. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. તો એની અંદર ઓપ્શન નંબર સી એ તમારો સાચો જવાબ રહેશે. પહેલા કૌશિક, પછી ક્ષિતિજ, ગૌશાળા અને પછી જ્ઞાન સત્ર. પ્રશ્ન ક્રમાંક 15 ની અંદર ભાવવાચક સંજ્ઞા કઈ છે? તો એમાં મિત્રો રતાશ, જે ઓપ્શન નંબર એ છે એ ભાવવાચક સંજ્ઞા છે. પ્રશ્ન ક્રમાંક 16. કટનું ભૂતકાળનું રૂપ લખો. તો મિત્રો કટના 3 રૂપ એક સરખા જ હોય છે, તો માટે અહીંયા ઓપ્શન નંબર ડી એ તમારો સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 17. અષ્ટાશીતિઃ એટલે કેટલા? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ 88. પ્રશ્ન ક્રમાંક 18. ત્વવમનું દ્વિવચન શું થાય? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર સી યુવા. પ્રશ્ન ક્રમાંક 19. માતૃભાષાના પ્રાથમિક કૌશલ્યો કયા છે? તો એમાં મિત્રો શ્રવણ અને કથન. તમને ખ્યાલ હશે, સૌ પ્રથમ શ્રવણ, પછી કથન, પછી વાંચન, પછી લેખન. તો શ્રવણ અને કથન એ માતૃભાષાના પ્રાથમિક કૌશલ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જે લાંબા ગાળે સિદ્ધ થાય તેવા હેતુને શું કહેવાય? તો એમને મિત્રો સામાન્ય હેતુ કહે છે. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 21. બ્લૂમ ટેક્સોનોમી શિક્ષકોને મુખ્યત્વે શું મદદ કરે છે? તો એમાં મિત્રો 3 પક્ષ હોય છે. એ મુજબ અહીંયા બ્લૂમ ટેક્સોનોમીનો પ્રશ્ન લેવામાં આવ્યો છે. તો એમાં મિત્રો સાચો જવાબ છે વર્ગખંડની બેઠક વ્યવસ્થા કરવામાં. તો આની અંદર ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 22 કે શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો એમાં સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી અધ્યયન સુધારણા માટે સતત પ્રતિસાદ આપવો. પ્રશ્ન ક્રમાંક 23. કઈ શિક્ષણ પદ્ધતિમાં શોધ અને સમસ્યા ઉકેલ પર ભાર હોય છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર સી રચનાવાદી નિર્માણવાદી પદ્ધતિ. તો આમાં ઓપ્શન નંબર સી એ સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 24. સક્રિય અધ્યયન પદ્ધતિનું ઉદાહરણ નીચેના પૈકી કયું છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે જૂથ ચર્ચા અને જોડી કાર્યમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા થાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 25. પ્રવૃત્તિલક્ષી શિક્ષણમાં પ્રવૃત્તિની લાક્ષણિકતાઓ કઈ છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે વિદ્યાર્થીઓ આનંદથી જેમાં સક્રિયતાથી સામેલ થાય તેવી. તો આમાં ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 26. પતંગાકાર ચતુષ્કોણ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે સામ સામેની બાજુઓની લંબાઈ સમાન હોય. તો આ જે છે એ વિધાન ખોટું છે. બાકીના 3 જે વિધાન છે એ સાચા વિધાન આપેલા છે. 27મો પ્રશ્ન નંબર. તો એક વ્યક્તિ ₹708 વસ્તુ ખરીદે છે, તેમાં 18% જીએસટી લાગે છે, તો જીએસટી ઉમેર્યા પહેલા આ વસ્તુની કિંમત શું થશે? આ વારંવાર પ્રશ્નો મિત્રો પૂછાઈ ગયેલા છે. આના પછીની જે એચ સ્ટાર્ટમાં પણ આ પ્રશ્ન જોવા મળ્યો હતો, જેમાં સેમ ટુ સેમ રકમ બદલાવીને પ્રશ્ન પૂછ્યો હતો. તો આ જીએસટી વાળા પ્રશ્નની અંદર એટલે કે પ્રશ્ન ક્રમાંક 27માં સાચો જવાબ રહેશે ₹600, એટલે કે ઓપ્શન નંબર બી એ સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 28. જો નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેના પૈકી શું સાચું છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. પ્રશ્ન નંબર 29. વિદ્યાર્થી ચોકસાઈથી આલેખ દોરે છે. શિક્ષણ
ગણિત શિક્ષણનો કયો હેતુ સમાયેલ છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, જે કૌશલ્ય. 30. જો 8 મજૂરો એક કામ 20 દિવસમાં પૂરું કરે તેમ હોય તો તે કામને 8 દિવસમાં પૂરું કરવા કેટલા વધુ મજૂરોની જરૂર પડશે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે 12, ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 31. આકૃતિમાં દર્શાવેલ ખૂણાઓ 1 અને 2 કયા પ્રકારના ખૂણાઓની જોડ છે? તો મિત્રો આ અનુકોણની જોડ છે, એટલે કે પ્રશ્ન એની અંદર ઓપ્શન નંબર એ અનુકોણની જોડ એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 32. આપેલ દ્વિઘાત સમીકરણ px² + qx + r બરાબર 0 માટે નીચે પૈકી કઈ પરિસ્થિતિમાં સમાન વાસ્તવિક બીજ મળશે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, 1 અને 3. પ્રશ્ન ક્રમાંક 33. મધ્યક x બાર મધ્યસ્થ અને બહુલક વચ્ચે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો અહીંયા મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, પહેલા નંબરનો જે ઓપ્શન છે એ સાચો જવાબ રહેશે. 3m = z + 2x બાર. તો આ મિત્રો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 34. x + y² તથા x - y² નો સરવાળો ખાલી જગ્યા થાય તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, 2x બાર + 2y². તો આ મિત્રો સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 35. એક 12 મીટર લંબાઈનો ચોરસ છે, તેને લંબચોરસમાં ફેરવવા માટે આપેલ કઈ સંખ્યાઓના વર્ગના માપની બાજુઓ બનાવવી પડે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, 3 અને 4. પ્રશ્ન નંબર 36. નીચેના પૈકી કયું સિસ્ટમ સોફ્ટવેર છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, લિનક્સ. પ્રશ્ન ક્રમાંક 37. વર્ડ પ્રોસેસર સોફ્ટવેરમાં ડોક્યુમેન્ટમાં ઉમેરેલી વિગતો પર કરવામાં આવેલ અંતિમ ક્રિયાને રદ કરવા માટે કીબોર્ડ પર કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો 37મા નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન નંબર બી, Ctrl+Z આ કીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 38. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કીબોર્ડ પરથી કઈ કી દબાવતા પ્રેઝન્ટેશન શરૂ કરી શકાશે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે F5, એટલે કે ઓપ્શન નંબર સી. પ્રશ્ન ક્રમાંક 39. નીચેના પૈકી કયું સર્ચ એન્જિન નથી? તો મિત્રો આની અંદર આઉટલુક ઓપ્શન આવશે. આ એક સોફ્ટવેર છે જે માઇક્રોસોફ્ટ થ્રુ ચાલે છે. બાકીના 3 જે છે એ સર્ચ એન્જિન છે. નીચેનામાંથી કયું ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી? એમાં મિત્રો સાચો જવાબ આવશે પ્રશસ્ત. અને પ્રશસ્ત છે એ દિવ્યાંગ બાળકો માટે સ્ક્રીનિંગ ટૂલ છે, એમને જે દિવ્યાંગતાની ઓળખ માટે, અને એનું ફૂલ ફોર્મ થાય છે પ્રી અસેસમેન્ટ હોલિસ્ટિક લર્નિંગ ટૂલ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈશું. ક્વેશ્ચન નંબર 41. દીક્ષા પ્લેટફોર્મનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો દીક્ષા પ્લેટફોર્મનું સંચાલન એ CIET સંસ્થા દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 42. ઓરલ રીડિંગ ફ્લુએન્સી ORF સર્વે કરવા માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી અને ડી, વાંચન સમીક્ષા, અને બીજો ઓપ્શન છે ગૂગલ રીડ અલોન. તો આ બંને ઓપ્શન છે એ આની અંદર સાચો જવાબ આવશે. મિત્રો જેટલા પણ અહીંયા સાચા જવાબો જે હું તમને કહી રહ્યો છું એ ફાઇનલ આન્સર કીના સ્ત્રોત પ્રમાણે જ હું તમને કહી રહ્યો છું, જે હું તમને વિડીયોના એન્ડની અંદર તમામ પ્રશ્નોના જે આન્સર કી છે એ આન્સર કી હું તમને બતાવી દઈશ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 43. સ્માર્ટ ક્લાસરૂમ અંતર્ગત શિક્ષણ કાર્ય માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી,
શિક્ષક પોતાના વર્ગ કાર્ય દરમિયાન શીખવાની પ્રક્રિયામાં સહાયતા માટે સ્માર્ટ ક્લાસરૂમનો ઉપયોગ કરે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કયું પ્લેટફોર્મ ઓળખાય છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, દીક્ષા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ એપ. તો આ વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે દીક્ષા એપ્લિકેશન એટલે કે ઓપ્શન નંબર એ 44માં પ્રશ્ન નંબરનો સાચો જવાબ છે. પ્રશ્ન ક્રમાંક 45, કંટ્રોલ એક્સ શોર્ટકટ કી શું કરે છે? તો મિત્રો આ કંટ્રોલ એક્સ જે છે એ કટ કરવા માટે કોઈ પણ ફાઇલ હોય અથવા તો કોઈ ટેક્સ્ટ હોય તો એના માટે વપરાય છે. પ્રશ્ન ક્રમાંક 46, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં વધુ હોય છે. તો આ મિત્રો ઓપ્શન નંબર ડી 46માં પ્રશ્ન નંબરનો સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 47, લીંબુ એસિડિક છે કે બેઝિક? આ કયા પ્રકારનો પ્રશ્ન છે? મિત્રો તમારી આવનારી એક્ઝામમાં પડઘા પ્રશ્ન, સૂચક પ્રશ્ન, અનુમાન પોષક પ્રશ્ન, સમર્થન પ્રશ્ન આ બધા પ્રશ્નો તમારે ડિટેલની અંદર એકવાર જોઈ લેવા અને ખાસ તમારે આ જે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે એ પ્રશ્નોની ભાષા કેવી છે એ ભાષા ઉપર તમારે વધારે ભાર આપવાનું રહેશે. કેમ કે જો તમે પ્રશ્નને સમજી શકશો તો તમે ઇઝીલી આન્સરને આપી શકશો. તો પ્રશ્ન નંબર 47 એની અંદર આ જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન નંબર બી સૂચક પ્રશ્ન છે. તો મિત્રો સૂચક પ્રશ્ન કોને કહેવાય? એ તમે પડઘા પ્રશ્ન કોને કહેવાય, અનુમાન પોષક પ્રશ્ન કોને કહેવાય, સમર્થન પ્રશ્ન કોને કહેવાય, તો આ પ્રશ્નોના પ્રકાર છે એ પણ એકવાર તમે જોઈ લેશો. પ્રશ્ન ક્રમાંક 48, એક શિક્ષક વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપી તેના ઉદાહરણ રજૂ કરવા વિદ્યાર્થીઓને જણાવે છે તો નીચેના પૈકી કયા અભિગમનો ઉપયોગ કરે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે બી, નિગમન. પ્રશ્ન ક્રમાંક 49, મનુષ્યના શરીરમાં ગરદન અને શીર્ષના જોડાણમાં કયો સાંધો હોય છે? તો એમાં મિત્રો ઓપ્શન નંબર ડી, ઉખળી સાંધો હોય છે. પ્રશ્ન નંબર 50, એક કાર 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે તો કારે કુલ કેટલું અંતર કાપ્યું છે? તો મિત્રો એની અંદર ઓપ્શન નંબર ડી 33 કિલોમીટરનું અંતર કાપ્યું છે. પ્રશ્ન ક્રમાંક 51, કૃત્રિમ ખાતર તરીકે વપરાતા NPK નીચેનામાંથી શું દર્શાવે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ દર્શાવે છે. પ્રશ્ન ક્રમાંક 52, વિધાન 1, સૂકી દ્રાક્ષને મીઠા પાણીમાં મૂકવાથી તે ફૂલે છે અને વિધાન 2, એક કોષી મીઠા જળના સજીવો અને વનસ્પતિ કોષો આસ્તૃતિ દ્વારા પાણી મેળવે છે. તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ. પહેલા નંબરનું જે વિધાન છે એ સાચું છે, વિધાન બીજા નંબરનું પણ સાચું છે અને બંને વિધાન એટલે કે વિધાન 2 એ વિધાન એનું સાચું કારણ છે. તો આ મિત્રો આ પ્રકારના પ્રશ્નો સીટેટમાં પણ જોવા મળે છે. તો આ રીતે તમારે પ્રશ્નોની પેટર્ન તમે અહીંયા જોઈ શકો છો કે કયા લેવલના પ્રશ્નો આવી શકે. તો મિત્રો આ રીતે તમે તમારા જે તૈયારીને એક સારી એવી દિશા આપી શકો છો. માટે તમે વિડીયોને અંત સુધી જોશો અને જો તમને આ મારું કામ પસંદ આવી રહ્યું હોય તો વિડીયોને તમે લાઇક કરશો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરી દેશો. આગળ જોઈશું આપણે પ્રશ્ન ક્રમાંક 53, ઉપરોક્ત પ્રક્રિયા કયા પ્રકારની છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, વિઘટનની પ્રક્રિયા જે ઉપરોક્ત આપેલી છે એ વિઘટનની પ્રક્રિયા છે. પ્રશ્ન ક્રમાંક 54, નીચે આપેલ ગ્રંથિઓને શરીરના માથાથી પગ તરફ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, એટલે કે સૌથી પહેલા પિનિયલ ગ્રંથિ આવશે, ત્યારબાદ થાઇરોઇડ ગ્રંથિ આવશે, ત્યારબાદ એડ્રિનલ ગ્રંથિ આવશે અને ત્યારબાદ શુક્રપિંડ અથવા તો અંડપિંડ આવશે. તો સૌથી પહેલા પિનિયલ, ત્યારબાદ થાઇરોઇડ, ત્યારબાદ એડ્રિનલ અને ત્યારબાદ શુક્રપિંડ અથવા અંડપિંડ. તો આવી રીતે મિત્રો એનો સાચો ક્રમાંક જોડાશે. પ્રશ્ન ક્રમાંક 55, વિધાન 1, અંતર્ગોળ અરીસા દ્વારા
ક્યારે વાસ્તવિક પ્રતિબિંબ રચાય નહીં? વિધાન 2 બહિર્ગોળ અરીસા દ્વારા ક્યારે વાસ્તવિક પ્રતિબિંબ રચાય નહીં? તો પ્રશ્ન ક્રમાંક 5 છે એની 55 છે એની અંદર ઓપ્શન નંબર સી એટલે કે વિધાન 1 છે એ ખોટું છે અને વિધાન 2 સાચું છે. પ્રશ્ન ક્રમાંક 56 ધોરણ 3 થી 8 ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી ડાયરીનું નામ શું છે? તો એમાં ઓપ્શન નંબર ડી દર્પણ વિદ્યાર્થી ડાયરી એ સાચો જવાબ આવશે. પ્રશ્ન ક્રમાંક 57 એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમમાં ગુજરાતનું સહભાગી રાજ્ય કયું છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે છત્તીસગઢ કે ઓપ્શન નંબર એ. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 58 ધોરણ 3 થી 8 ના દિવ્યાંગ વિદ્યાર્થીને દિવ્યાંગ અધિનિયમ 2016 મુજબ પરીક્ષામાં કઈ વિશેષ સવલતો એટલે કે છૂટછાટ આપવામાં આવે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી દિવ્યાંગ વિદ્યાર્થીનું ઉત્તીર્ણતાનું ધોરણ 20% રાખવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 59 બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ ન હોય તો તેને પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તે જોગવાઈ આરટી રૂલ્સ 2012 ની કઈ કલમ અંતર્ગત કરવામાં આવે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ આવશે પ્રશ્ન ક્રમાંક ઓપ્શન નંબર એ કલમ 3 અનુસાર. ક્વેશ્ચન નંબર 60 નવી શિક્ષણ નીતિ 2020 માં 5+3+3+4 ના માળખામાં પ્રથમ 5 વર્ષના કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો એની અંદર મિત્રો ઓપ્શન નંબર સી એ સાચો જવાબ છે. 3 થી 8 વર્ષ વયના જે બાળકો છે એના પ્રથમ 5મું જે માળખું છે એની અંદર સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 61 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949 મુજબ શાળા રજિસ્ટરમાં કોઈ વિદ્યાર્થીનું નામ દાખલ થઈ ગયેલ હોય તેમાં સુધારા માટે કોની મંજૂરી લેવી પડે? તો એમાં મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્કૂલ બોર્ડના અધ્યક્ષની મંજૂરી લેવી પડે. પ્રશ્ન ક્રમાંક 62 મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામાં ધોરણ 9 અને 10મો પ્રવેશ મેળવે તો તેમને કેટલી વાર્ષિક સ્કોલરશીપ મળશે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર સી 22,000 સ્કોલરશીપ મળશે. પ્રશ્ન ક્રમાંક 63 એનઈપી 2020 માં જણાવ્યા મુજબ બાળકના મગજનો 85% વિકાસ ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે 6 વર્ષની ઉંમર સુધીમાં બાળકનો 85% જેટલો વિકાસ થઈ જાય છે. પ્રશ્ન ક્રમાંક 64 નીચેના પૈકી કઈ સંસ્થા બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ GCERT. ક્વેશ્ચન નંબર 65 એનઈપી 2020 માત્ર ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલીને સમજ આધારિત અભ્યાસ તરફ દોરી જાય છે. આ પરિવર્તનને સફળ બનાવવા સૌથી મહત્વપૂર્ણ શું ગણાય? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર સી ચર્ચા પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ. ક્વેશ્ચન નંબર 66 ઉજાસવાણી કાર્યક્રમના હેતુઓ જણાવો. તો મિત્રો એની અંદર તમામ જે છે એ આની અંદર આવશે એટલે કે તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, ત્યારબાદ મૂલ્યો અને નાગરિકતા, ભાવાત્મક અને માનસિક આરોગ્ય અને જેન્ડર સમાનતા. આ બધી જ બાબતો ઉજાસવાણી કાર્યક્રમની અંદર આવશે. પીએમ શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલ શાળાઓમાં કઈ કઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ આપવામાં આવે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે ગ્રીન સ્કૂલ પણ આવશે, પ્રાકૃતિક ખેતી પણ આવશે, 21મી સદીના કૌશલ્યોનું જ્ઞાન પણ આવશે. ક્વેશ્ચન નંબર 68 સ્કૂલ ઓફ એક્સેલન્સ SOE ના ધ્યેયો પૈકી કયું મુખ્ય ધ્યેય નથી? તો ક્વેશ્ચન નંબર 68 ની અંદર ઓપ્શન નંબર એ વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થાય આ સ્કૂલ ઓફ એક્સેલન્સનું મુખ્ય ધ્યેય નથી. ઓકે. ક્વેશ્ચન નંબર 69 એક કદમ આગળ નીચેના પૈકી શું છે? તો એક કદમ આગળ એ નીચેના પૈકી હવે એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ વિકસાવવા JCERT દ્વારા ડિજિટલ માધ્યમથી પ્રશ્નોત્તરી છે. ઓપ્શન નંબર બી એ સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 70 UN એટલે કે યુનાઇટેડ નેશનના કયા SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે NILP ને અમલમાં મૂકવામાં આવેલ છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ આવશે પ્રશ્ન ઓપ્શન સી SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4.6. પ્રશ્ન નંબર 71 NFSA 2013ની જોગવાઈ મુજબ ઉચ્ચ પ્રાથમિક વર્ગોના બાળકો માટે રાંધેલા ગરમ ખોરાક માટે નીચેના પૈકી શું સાચું છે?
તો મિત્રો એની અંદર ઓપ્શન નંબર બી 700 કેલેરી અને 20 ગ્રામ પ્રોટીન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 72, આરટી એક્ટ 2009 મુજબ એક શાળામાં ધોરણ 1 થી 5 શૈક્ષણિક કામકાજના ઓછામાં ઓછા કેટલા દિવસો અને શાળાના કેટલા કલાકો નિયત કરવામાં આવ્યા છે? મિત્રો ધોરણ 1 થી 5 ની વાત થતી હોય, ધોરણ 1 થી 5 ની વાત થતી હોય ત્યારે 200 દિવસ અને 800 કલાક આવશે. જ્યારે ધોરણ 6 થી 8 ની વાત કરવામાં આવે ત્યારે મિત્રો અહીંયા 220 દિવસ અને 1000 કલાક આવશે. આ આવશે 6 થી 8 ની અંદર. ધોરણ 6 થી 8 ની અંદર 220 દિવસ અને 1000 કલાક આ 6 થી 8 માં આવશે. અને ધોરણ 1 થી 5 ની જ્યારે વાત થતી હોય, 1 થી 5 ની જ્યારે વાત થતી હોય ત્યારે 200 દિવસ અને 800 કલાક આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 73, એનઈપી 2020 અંતર્ગત નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો મિત્રો એની અંદર સાચો જવાબ આવશે સી. NIEPA દ્વારા NCF-SE તૈયાર કરવામાં આવશે, જે બધી પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ખોટું છે, બરાબર. તો આની અંદર સાચું નથી, એ જ વસ્તુ શોધવાની હતી. પ્રશ્ન ક્રમાંક 74, આરટી 2009 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જોગવાઈ પ્રમાણે શાળાની માન્યતા પરત ખેંચી લીધા પછી પણ નિયમિત રીતે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો પ્રતિ દિવસ કેટલા દંડની જોગવાઈ કરવામાં આવે છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે પ્રતિદિન 10,000 રૂપિયાની અહીંયા કરેલી છે. જ્યારે પહેલી વખત દંડની ફરમાઈ કરવામાં આવે, દંડ આપવામાં આવે ત્યારે 1 લાખ રૂપિયા, પછી દિવસે 10,000 રૂપિયા એનો દંડ રહે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75, આરટી એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ ગુજરાત સરકારને મફત અને ફરજિયાત શિક્ષણના નિયમો બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે? તો ક્વેશ્ચન નંબર 75 ની અંદર ઓપ્શન નંબર ડી, કલમ નંબર 38 જે આરટી ની છે એના અનુસાર શિક્ષણના નિયમો બનાવવાની જોગવાઈ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 76, આરટી એક્ટ 2009 ની જોગવાઈ આધીન ગઠિત જાહેરનામામાં ખાસ તાલીમ માટે કેટલા સમયની મુદતની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો ખાસ તાલીમ એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ STP ની જોગવાઈ કરવામાં આવેલ છે કેટલા સમયની મર્યાદાની અંદર? તો મિત્રો એની અંદર સાચો જવાબ આવશે 3 મહિના. અને આની અંદર અલગ અલગ જોગવાઈ કરેલી છે, તો તમારે એકવાર આરટી એક્ટ 2009 એ અવશ્ય વાંચી લેવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 77, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત સાતત્યપૂર્ણ લક્ષ્યાંકોના બધા ધ્યેયો કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરી લેવાના છે? તો એની અંદર ઓપ્શન નંબર સી 2030 સુધીની અંદર પ્રાપ્ત કરી લેવાના છે. ક્વેશ્ચન નંબર 78, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રત્યેક વિદ્યાર્થી કયા ધોરણ સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે? તો ધોરણ 3 સુધીની અંદર મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. જ્યારે માતૃભાષાની શિક્ષણની જો વાત થાય તો ધોરણ 5 આવશે. ક્વેશ્ચન નંબર 79, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે સંસ્થાઓમાં મોટી સંખ્યામાં સામાજિક, આર્થિક અને વંચિત વિદ્યાર્થીઓ છે ત્યાંની સંસ્થાઓમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર શું રાખવાનું નિર્ધારિત કરેલ છે? તો મિત્રો 79 ક્વેશ્ચન નંબરની અંદર ઓપ્શન નંબર સી એટલે કે 25:1, જે સામાજિક આર્થિક રીતે આ NEP 2020 ની વાત કરવામાં આવે છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એમાં સામાજિક આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ હોય તો ત્યારે વાત થતી હોય, સામાજિક આર્થિક વિદ્યાર્થીઓ વંચિત વિદ્યાર્થીઓની જ્યારે વાત થતી હોય ત્યારે 25:1, અને જો સામાન્ય રીતે કોઈ વાત કરેલી હોય NEP 2020 ની વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર ત્યારે આવશે 30:1. તો આ રેશિયો મિત્રો નક્કી કરવામાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 80, બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કાર્ય કરવા માટે કઈ સંસ્થા દ્વારા સહયોગ આપવાનું રહેશે? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે GCERT, ઓપ્શન નંબર બી એ તમારો સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 81, હાલમાં વિશ્વમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તે રશિયા દેશનું ચલણ કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનું મિત્રો ચલણ છે એ રૂબલના નામથી ઓળખવામાં આવે છે. તો ઓપ્શન નંબર ડી એ તમારો સાચો જવાબ રહેશે. પ્રશ્ન ક્રમાંક 82, કેળવે તે કેળવણી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. ઓપ્શન નંબર એ એ તમારો સાચો જવાબ રહેશે. મિત્રો આ IMP ક્વેશ્ચન છે, કદાચ આવનારી પરીક્ષાઓની અંદર પૂછાઈ પણ શકે. ક્વેશ્ચન નંબર 83,
વિશ્વ સાક્ષરતા દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ 8 સપ્ટેમ્બર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 84 એની આપણે વાત કરીએ તો વ્યાયામ શાળાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા વ્યક્તિને ગુજરાત સરકાર દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે છોટુભાઈ પુરાણી પુરસ્કાર. ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ રહેશે. સોરી મિત્રો, અહીંયા જે વ્યાયામ જે શાળાઓની વાત કરેલી હશે અને એમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા વ્યક્તિને ગુજરાત સરકાર દ્વારા અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપવામાં આવે છે. તો ઓપ્શન નંબર સી એ અહીંયા સાચો જવાબ બની રહેશે. પ્રશ્ન ક્રમાંક 85 યોગ્ય જોડ બનાવો. તો એની અંદર મિત્રો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે જેની સાથે આપણે જોડવાના રહેશે. તો 85માં ઓપ્શન નંબર જે છે એ આપેલો છે તો એને આપણે એકવાર જોડી લઈશું. ઈરાન તો એની અંદર આવશે તહેરીન. ત્યારબાદ ઇઝરાયલ તો એની અંદર આવશે તેલ અવીવ. ત્યારબાદ રશિયા તો એની અંદર આવશે સેન્ટ પીટર્સબર્ગ. અને ત્યારબાદ જો યુક્રેન તો એની અંદર આવશે ખાર્કિવ. તો આ રીતે આ જોડી બનશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 86 સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં ભારતીય પુરુષ દળનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કોણ હતા? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી સોફિયા કુરેશી. પ્રશ્ન ક્રમાંક 87 સાહિત્યકાર અને તેમની કૃતિઓ માટે યોગ્ય જોડ બનાવો. તો મિત્રો ધ્રુવ ભટ્ટ તો એના માટે આવશે એમની કૃતિ છે તત્વમસી. ત્યારબાદ રઘુવીર ચૌધરી તો એમની કૃતિ છે અમૃતા. પન્નાલાલ પટેલ તો એમની કૃતિ છે મળેલા જીવ. અને મનુભાઈ પંચોળી તો એમની કૃતિ છે ઝેર તો પીધા છે જાણી જાણે. એટલે કે મિત્રો અહીંયા 87માં પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 88 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એમાં મિત્રો સાચો જવાબ રહેશે 21 ફેબ્રુઆરી. ઓપ્શન નંબર સી એ તમારો અહીંયા સાચો જવાબ બની જશે. પ્રશ્ન ક્રમાંક 89 સૌથી પહેલા રાજ્યાભિષેકની પરંપરા ક્યારે પ્રારંભ થઈ? તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર સી ઉત્તર વૈદિક કાળની અંદર રાજ્યાભિષેકની પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 90 ક્વેશ્ચન નંબર 90 કયા વર્ષની અંદર ભારતીય સંવિધાન વિદ્વાન મૂળ અધિકારો સાથે મૂળ કર્તવ્યો જોડવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર ક્વેશ્ચન નંબર 90 ની અંદર ઓપ્શન નંબર જે છે એ 1976 ની અંદર મૂળ કર્તવ્યો એટલે અહીંયા મૂળભૂત જે ફરજોની વાત કરી છે એની વાત કરવામાં આવી છે. તો ઓપ્શન નંબર ડી એ તમારો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 91 આરટી એક્ટ 2009 ની કઈ કલમ અંતર્ગત બીઆરસી સીઆરસી અને બાળકોના પ્રવેશ અંગેના કલેક્શન સેન્ટરની કામગીરી માટે સૂચના આપવાની છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે કલમ 12(1)(c) મુજબની કલમ અનુસાર અહીંયા કલેક્શન સેન્ટરની કામગીરી માટે સૂચના આપવાની છે. ક્વેશ્ચન નંબર 92 સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કઈ બાબતો માટે અનિયમિતતાઓ અંગે જરૂરી સૂચનાઓ આપવાની રહે છે? એની અંદર મિત્રો સાચો જવાબ આવશે અભ્યાસક્રમ અને વિદ્યાર્થી મૂલ્યાંકન પ્રણાલી અંગે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મેળવવા વિદ્યાર્થીએ ધોરણ 10માં કેટલા ટકા કે તેથી વધુ ગુણ મેળવવા જોઈએ? તો ક્વેશ્ચન નંબર 93 ની અંદર ઓપ્શન નંબર બી 50% જેટલા ગુણ મેળવવા જોઈએ જો નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાનો લાભ મળવા પાત્ર હોય તો. ક્વેશ્ચન નંબર 94 શાળામાં મદદની શિક્ષક ગેરહાજર છે, આમ છતાં મુખ્ય શિક્ષક ઓનલાઈન ટીચર અટેન્ડન્સમાં તેમને હાજર દર્શાવે છે. સીઆરસી કોઓર્ડિનેટર તરીકે તમને કોઈ કાર્યવાહી વધુ યોગ્ય જણાય છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી બીઆરસી કોઓર્ડિનેટર મારફત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત તમે જાણ કરશો. તો આ સીઆરસીની ફરજની વાત કરેલી છે. ક્વેશ્ચન નંબર 95 ધોરણ 1 અને ધોરણ 2 ના વર્ગખંડ અવલોકન દરમિયાન તમે જુઓ છો કે શિક્ષક કોઈ વિદ્યાર્થીના નામ સામે પ્રગતિ રજિસ્ટરમાં બી લખે છે તો તેનો શું અર્થ થાય? તો મિત્રો એની અંદર ઓપ્શન નંબર સી વિદ્યાર્થી અન્યની મદદ લઈ શકે છે એવો અર્થ અહીંયા થઈ શકે છે. પ્રશ્ન નંબર 96 રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત પીએમસી શાળાઓમાં સાયન્સ સર્કલની રચના કરવા માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે? તો મિત્રો એની અંદર 5000ની સાયન્સ સર્કલની જે રચના કરવી હોય તો પીએમસી સ્કૂલોને
5,000ની સહાય મળવા પાત્ર છે. તો પ્રશ્ન નંબર 97, સમગ્ર શિક્ષા યોજના હસ્તક કઈ જૂથના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, 6 થી 18 વર્ષના તમામ બાળકોને સમગ્ર શિક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 98, બીઆરસી કોઓર્ડિનેટરની વિસ્તૃત ભૂમિકા અને જવાબદારીમાં કઈ જવાબદારીનો સમાવેશ થતો નથી? તો એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે માસ્ટરની ચકાસણીની કામગીરી. પ્રશ્ન ક્રમાંક 99, બીઆરસી કોઓર્ડિનેટરની જવાબદારીમાં કયા પ્રકારની વહીવટી કામગીરીનો ઉલ્લેખ નથી? તો મિત્રો એની અંદર સુપરવાઇઝર તરીકેની ભૂમિકા એનો ઉલ્લેખ કરેલો નથી. અને આપણો છેલ્લો પ્રશ્ન છે, બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કઈ સંસ્થાના સહયોગથી શાળાની શૈક્ષણિક યોજના તૈયાર કરવાની રહે છે? તો મિત્રો એની અંદર સાચો જવાબ રહેશે ડાયટ. તો હવે આગળ તમને હું જે આનો સોર્સ જે છે, આનું પ્રશ્નપત્ર અને આની જે ફાઇનલ આન્સર કી છે એ તમે એકવાર મેચ કરી શકશો. એનો હું તમને સોર્સ આનો બતાવી દઉં. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે આ સીઆરસીનું પેપર છે, જે આ તમે અત્યારે જેટલો પણ સોલ્યુશન જોયું એ આ પેપરનું માળખું તમે જોઈ શકો છો, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે. અને આની અંદર 101 જેટલા પ્રશ્નો છે. એ તમામે તમામ પ્રશ્નોને આ વિડીયોની અંદર સાંકળી લેવામાં આવે છે, જેનાથી તમે તમારી તૈયારીને વધુ સરળ બનાવી શકો. અને આનું જો કોઈ પણ જો વિગત ખોટી આપેલી હોય તો તમે આપેલ જે આન્સર કી છે એ આન્સર કી સાથે મેચ કરી શકો છો. લગભગ 99% કોઈ જગ્યાએ ખામી નહીં હોય. તેમ પણ જો વિડીયોની અંદર આવરી લેવામાં ના આવી હોય તો આ જે ફાઇનલ આન્સર કી હતી, આ ફાઇનલ આન્સર કી પ્રમાણે તમે મેચ કરી શકો છો. આ હું તમને ફાઇનલ આન્સર કી પણ બતાવી દઉં. મિત્રો તમને આ વિડીયો જો યોગ્ય લાગ્યો હોય, વિડીયો તમને હેલ્પફુલ થયો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર જરૂરથી ક્લિક કરી દેશો. મળીએ બીજા વિડીયોની સાથે. ત્યાં સુધી ટીલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ. થેન્ક યુ.